છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ એમ બે તાલુકાના પુરવઠા ગોડાઉનમાંથી લેવામાં આવેલા તુવેર દાળના સેમ્પલ ફેલ ગયા છે. નસવાડી અને કવાંટના ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો આવ્યા બાદ એના સેમ્પલ ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબનો રિપોર્ટ આવી ગયો છે, જેમાં નમૂના ફેલ ગયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. માય મે 24 માસમાં 200 ક્વિન્ટલની ફાળવણી થઈ આવે પરમિટો આપવામાં આવેલી, જે પૈકી 15/5/2024ના રોજ 200 કટ્ટાની આવક થયેલી. તે પૈકી સેમ્પલ ગાંધીનગર મોકલતા 17/5/24ના રોજ રિપોર્ટ જે આવેલ એ ફેલનો આવેલ છે, જેથી વિતરણની કામગીરી બાકી છે. તુવેર દાળના નમૂના ફેલ ગયા હોવાના કારણે અનાજનો જથ્થો અટક્યો છે. નસવાડીમાં 20,000 કિલો અને કવાંટમાં 14,000 કિલો તુવેર દાળ રાખવામાં આવેલી છે, જેના સેમ્પલ ફેલ ગયા છે. તેના કારણે રાશન કાર્ડ ધરાવતા લોકો માટે અનાજની વિતરણ વ્યવસ્થા અટકી પડી છે. હવે તુવેર દાળનો બીજો જથ્થો ક્યારે આવશે અને એનું વિતરણ ક્યારે કરવામાં આવશે એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.